મોરબીની વાત કરીએ, ઓફિસમાં રમતા જુગારિયા પર તવાઈ બોલાવાઈ છે। આપ અને કોંગ્રેસના અગ્રણી સહિત 4 લોકો ઝડપાયા છે। ત્યારે ગુંટુર રોડ પર રેન્જ આઈજીની ટીમે કાર્યવાહી કરી અને કોંગ્રેસનો જયેશ કાલરિયા, આપનો જગદીશ અઘારા ઝડપાયો છે। 1,85,000 રૂપિયા રોકડ સહિત 4 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા। 4 આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે। તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે આ કાર્યકરો છે તેઓ ઝડપાયા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિમાંશુ પાસેથી। હિમાંશુ, જે રીતે આ લોકોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો છે, શું વધુ માહિતી? જી, આપને જણાવી દઉં કે મોરબીના ઘુટુ રોડ ઉપર જે રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ આવેલી છે, ત્યાં રેન્જ આઈજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી। ત્યારે ઓફિસની અંદર જુગાર રમતા 4 વ્યક્તિઓ મળી આવ્યા હતા, જેમાં જગદીશભાઈ અઘારા, જયેશભાઈ કાલરિયા, શૈલેષભાઈ સનારિયા અને યોગેશભાઈ પટેલ આ 4 વ્યક્તિઓ હતા। જેમાંથી જગદીશભાઈ અઘારા મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા વોર્ડ નંબર 11 માંથી, જ્યારે જયેશભાઈ કાલરિયા જે છે તે કોંગ્રેસના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 9 માંથી ચૂંટણી લડ્યા હતા। આમ અલગ અલગ 2 પક્ષના આગેવાનો સહિત કુલ 4 વ્યક્તિઓ જે ઝડપાયા છે તેની પાસેથી રોકડ અને અન્ય મુદ્દામાલ વળી 5.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સૌથી મોટી વાત એ છે કે અત્યારે જે રીતે કોંગ્રેસને આપના આગેવાનો જુગાર રમતા મળી આવ્યા છે એક જ ઓફિસની અંદરથી, અગાઉ થોડા સમય પહેલા રેન્જ આઈજીની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ઓમ વિલા બંગલોઝની ખાતે એક રેડ કરવામાં આવી હતી અને તે બંગલો ભાજપના આગેવાનનો હતો અને ત્યાં અંદર જુગાર રમતા લોકો મળી આવ્યા હતા। આમ અલગ અલગ જગ્યાએ જ્યાં કોઈ પણ રાજકીય પક્ષના લોકો જુગાર રમતા હોય કે મોટો જુગાર ધામ ચાલતો હોય, ત્યાં રેન્જ આઈજીની ટીમ જ્યારે રેડ કરે છે ત્યારે જ આવા પર્દાફાશ થતા હોય છે। સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી, આભાર હિમાંશુ, માહિતી આપવા બદલ।